પ્રાગટ્યોત્સવ અલગ અલગ મંદિરોમાં અલગ અલગ રીતે પ્રાગટ્યોત્સવ મનાવાય, પરંતુ ઘરમાં કઈ રીતે સેવા કરવી? અને શું તમને ખબર છે આ વખતના જન્માષ્ટમીના પર્વ અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું આ ધરતી પર પ્રાગટ્ય થયું એ બંને વચ્ચે સામ્યતા શું છે? આજે વાત કરવી છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા તેના પીળા પીતાંબરની. આજે વાત કરવી છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા તેના મોરપંખ અને વાંસળીની, અને તેના થકી આપના ઘરમાં કઈ રીતે લક્ષ્મીની પ્રાપ્તિ થઈ શકે, આપના સંતાનના કોળની પૂર્તિ થઈ શકે, એ તમામ વિશે આજે વાત કરવી છે. અને સાથે સાથે જાણવું છે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાગટ્યોત્સવ સમયની તેમની સેવા વિધિની પણ. તો આવો આજે આ તમામ બાબતોની જાણકારી મેળવીએ જાણીતા એસ્ટ્રોલોજર ડોક્ટર કિંજલબેન ભટ્ટ પાસેથી. ડોક્ટર કિંજલબેન, આપનું સ્વાગત છે. તો બસ આવો ભગવાન શ્રી કૃષ્ણના આ જન્મોત્સવની, જન્માષ્ટમીના પર્વની અને તેની સાથે જોડાયેલી વિવિધ બાબતો અને ઉપાયો પરની અમારી આ વિશેષ રજૂઆતને શરૂ કરીએ. શ્રાવણ વદ અષ્ટમીનો દિવસ એટલે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ. પણ કિંજલબેન, આ વખતે કોઈ ખાસ સંયોગ સાથે જન્માષ્ટમી આવી છે એવું સાંભળ્યું છે. સાચી વાત છે વિધિબેન. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણનો જન્મ તો થયો હતો. તે સમયે શુભ સંયોગ હતા, જેમાં નક્ષત્ર હતું રોહિણી અને ચંદ્ર વૃષભ રાશિમાં હતો. તે જ શુભ સંયોગ આ વખતે પણ છે.